હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં ચેપ્ટર નંબર 10 ભૂગોળનું છે, ભારતની કૃષિ. આપણે આગળનો વિડીયોની અંદર કૃષિના પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો. મુખ્ય 6 પ્રકારો હતા કે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. એ 6 પ્રકારો વિશે આપણે અભ્યાસ કરી જોયો. હવે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાનો છે પ્રશ્ન નંબર 2 તમારે પૂછાય બોર્ડની અંદર કે કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી આપો. મુખ્ય 3 પદ્ધતિઓ છે એની, અથવા એમ પણ તમારે પ્રશ્ન પૂછાય ભારતમાં કઈ કઈ કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે, આ દરેક વિશે માહિતી આપો. તો મુખ્ય 3 છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. આ 3 કૃષિ પદ્ધતિઓ તરીકે આપણે ઓળખી શકાય. આ ભારતની અંદર આ 3 પદ્ધતિઓ દ્વારા એ ખેતી કરવામાં આવે છે. એટલે આ 3 પદ્ધતિઓ જ પ્રચલિત જોવા મળે છે. તો એના વિશે આ તમારે પ્રશ્નોની અંદર પૂછાય. તો જોઈએ આપણે એની અંદર કૃષિ પદ્ધતિઓની. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી, આ વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ ભારતની અંદર પ્રચલિત જોવા મળે છે. આપણે જોયું ને કે ભારતમાં સજીવ ખેતીને બીજા જૈવિક ખેતી તરીકે પણ ઓળખાય. ટકાઉ ખેતી અથવા પોષણક્ષમ ખેતી પણ એને કહેવાય. મિશ્ર ખેતી, આ વગેરે કૃષિ પદ્ધતિઓ એ ભારતની પ્રચલિત ખેતી પદ્ધતિઓ તરીકે ઓળખાય. એમાં પહેલી આપણે જોઈએ સજીવ ખેતી અથવા જૈવિક ખેતી તરીકે પણ એને ઓળખી શકાય. સજીવ ખેતીને બીજા કયા ખેતી તરીકે ઓળખાય? જૈવિક. જે આપણે કહીએ ને કે જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેને સજીવ ખેતી કહે છે. કારણ કે એમાં જૈવિક ખાતરો જ વાપરવામાં આવે છે. સજીવ ખેતીની અંદર જૈવિક પદાર્થો પોષણયુક્ત જ હોય છે. એમાં કોઈ યુરિયા કે જંતુનાશક દવાઓનો છંટકાવ, નિંદામણ માટે છંટકાવ, એ કોઈ રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા એ કોઈ ઉપયોગ કરાતો નથી. એવી જે ખેતી કરવામાં આવે આપણે ઓર્ગેનિક ખેતી કહેવાય, બરાબર. જે કુદરતી દ્વારા છાણિયા ખાતર, ગૌમૂત્ર દ્વારા અને એનો છંટકાવ કરીને એ જે ખેતી કરવામાં આવે એ ખેતીને આપણે સજીવ ખેતી તરીકે ઓળખી શકીએ છીએ. તેમાં આ જે ખેતી છે એનો કુદરતી સ્વાદ, મીઠાશ અને સોહમ આ ખૂબ જ હોય છે. કારણ કે ઓલામાં તો આપણે કહીએ છીએ ને કે ઘણા બધા આ રાસાયણિક ખાતર છે એને કારણે જમીન છે પણ દૂષિત થાય છે, ફળદ્રુપતા ઘટે છે. આને આપણે કહીએ કે જે કંઈ આ ખેતી કરવામાં આવે છે પાકની અંદર સંરક્ષણ માટે, મેં હમણાં કીધું ને તમને, ગૌમૂત્રનો ઉપયોગ કરીએ છીએ, ત્યાર પછી આપણે લીમડાના દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ, છાશનો ઉપયોગ કરે છે. આ દવાઓ છંટકાવ માટે જે રાસાયણિકને બદલે જૈવિક પદ્ધતિથી ખેતી કરાય છે, તો એને સજીવ ખેતી કહેવાય. જોઈએ આપણે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો, તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ છે અને સાથે સાથે પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું છે. આપણે કહીએ છીએ કે આજના સમયમાં તમે જે કાંઈ રાસાયણિક ખાતર અને જે કીટનાશકોનો વપરાશ કરીએ છીએ ખેતી ક્ષેત્રે, તો એ જે વપરાશથી આપણને ઘણું બધું નુકસાનકારક અસરો ઊભી થઈ છે. ધીમે ધીમે, કારણ કે એકી સાથે આપણને અસર ન દેખાય, જે કાંઈ નુકસાન થાય છે આપણી સ્વાસ્થ્ય ઉપર, એની અસર ધીરે ધીરે જોવા લાગી છે, વર્તવા લાગી છે. આજે તમે જો અનાજ, શાકભાજી છે, કઠોળ છે, ફળો છે, એ બધું જે કાંઈ પકવવામાં આવે છે, જે તૈયાર કરવામાં આવે છે, એ બધું જ રસાયણો અને જંતુનાશકો
નો ઉપયોગ કરીને એની હાજરીને લીધે જ આપણે એનો ઉપયોગ તૈયાર કરીએ છીએ અને એની જે અસર છે એમાં જે પાક થાય છે, એના જે વિટામિન છે, એમાં જે સ્વાદ છે એ બધો જ એ ફળો કે શાકભાજીની અંદર જતું હોય છે અને એ આપણે પોતે ખાઈએ છીએ, ખોરાકમાં લઈએ છીએ અને એની અસર આપણા સ્વાસ્થ્ય પર ખરાબ વિપરીત અસર પડે છે. એટલું જ નહીં, સાથે સાથે આપણું પર્યાવરણ પણ વધારે નુકસાન થાય છે. જમીન દૂષિત થઈ, ઘણા બધા જીવજંતુઓ નષ્ટ થઈ ગયા દવાઓના છંટકાવને કારણે. એટલે આ ઘણું બધું નુકસાન થાય છે અને આપણે કહીએ કે સમય જતાં જમીનની ઉત્પાદકતા ઘટશે. જો વારંવાર તમે જંતુનાશક કીટકોનો ઉપયોગ કરશો તો ઉત્પાદકતા છે, એનું ફળદ્રુપતા છે એ ઘટવા લાગે છે જમીનની અને એ લાંબા સમયે આપણને અસર જોવા મળે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા છે. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આપણે કહીએ ને સજીવ ખેતી એટલે કેવી ખેતી કે જેમાં એક ખાતરોનો ઉપયોગ, યુરિયા કે DAP કે NP કે જે કંઈ આપણે ખાતરનો ઉપયોગ કરીએ છીએ ખેતી ક્ષેત્રે, તો એનો ઉપયોગ ન કરવામાં આવે, જંતુનાશક દવાના છંટકાવનો ઉપયોગ ન કરવામાં આવે, એ રીતે જે ખેતી કરાય કુદરતી, આપણે કહીએ ને ઓર્ગેનિક ખેતી, આપણે કહીએ એ ખેતીને આપણે સજીવ ખેતી કહેવાય છે. પાકના પોષણ માટે આપણે શું કરીએ છીએ? એમાં છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, આપણે વગેરે ખાતરો તથા પાક સંરક્ષણ માટે આપણે કંઈ ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. ત્યારે એ સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. આપણે જે આ રીતે આપણી જૈવિક તત્વોનો ઉપયોગ કરીને જો ખેતી કરવામાં આવે, જેમાં જમીનની ફળદ્રુપતા વધશે અને આ જે કંઈ પાકો છે એ પાકોની અંદર ગુણવત્તા પણ જળવાઈ રહેશે અને એ આપણી પોષણયુક્ત ખેતી ગણાશે. ખ્યાલ આવ્યું? એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડિયમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે, જે જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે. એટલે ખેડૂતને વળતર પણ આ ખેતીની અંદર સારું મળશે. આપણે કહીએ ને કે તમે જે કાંઈ સજીવ ખેતી કરો છો, જૈવિક ખેતી કરો છો, એ કેવી રીતે કરવામાં આવે? તેમાં જમીનની પોષણ જાળવવા માટે, જમીનને ફળદ્રુપ રાખવા માટે આપણે છાણિયું ખાતર વાપરવાનું, અળસિયાનું ખાતર વાપરવાનું, કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે તો આપણી જમીનની ફળદ્રુપતા જળવાશે. જો તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશો તો એમ જમીનની ફળદ્રુપતા લાંબા સમયે ઘટશે. અને એ પાકને સંરક્ષણ માટે આપણે કહીએ ને કે જે કીટનાશક દવાઓ છાંટીએ છીએ એને બદલે શું છાંટવાનું? ગૌમૂત્ર છે, લીમડાનું દ્રાવણ છે, છાશ, ખાટી છાશનું દ્રાવણ છે, આ વગેરેનો ઉપયોગથી આપણે પાકનું જાળવણી રાખીએ, સંરક્ષણ કરી શકીએ. અને આનાથી જે પાક પાકે એ પાક છે એ સજીવ ખેતી માટે પોષણયુક્ત આહાર એ આપણને પ્રાપ્ત થશે. એમાંથી જે વિટામિન છે અને ખનિજો છે એ આપણને જીવન શક્તિ આપતા એમાં તત્વો એ જળવાઈ રહેશે આપણા પાકની અંદર. અને આજના સમયમાં ખેડૂતો છે આવી રીતે જો ખેતી કરે, સજીવ ખેતી, તો ખેડૂતોને આર્થિક રીતે પણ આ ખેતીની અંદર સારું એવું વળતર મળે એમ છે. કારણ કે આજે બધા ઓર્ગેનિક તરફ વળ્યા છે ખેડૂતો, અને આ ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી જ કરવામાં આવે, કોઈ પણ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યા વગર, તો એમાં વળતરનું પ્રમાણ પણ ખૂબ રહેશે. તો આ હતી આપણી એક પદ્ધતિ જે સજીવ ખેતી અથવા જૈવિક ખેતી તરીકે આપણે એને ઓળખી શકાય. ત્યાર પછીનું બીજી પદ્ધતિ દ્વારા આપણે ખેતી છે જેને ટકાઉ ખેતી કહેવાય. આપણે કહીએ ને, અથવા આપણે એને ટકાઉને પોષણક્ષમ ખેતી કહેવાય. કારણ કે ક્યારેક આપણી ખેતી ટકી શકાય. તમે આ રીતે ન ખેતી કરો તો આપણે જમીનને ટકાવી રાખવા માટે, આપણી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ કે આપણે કંઈ વારંવાર પાકની ફેરબદલી કરવી. તો તમે જો એકને ખેતરમાં એકને એક પાક વાવશો તો જમીનની ફળદ્રુપતા છે ઘટવા લાગશે, જમીનમાંથી ટકાવની ક્ષમતા છે એ ઓછી થતી જશે. વારંવાર તમે માંડવી જ વાવશો 5-6 વર્ષ, તો 5મા વર્ષે પહેલા વર્ષે જેટલું ઉત્પાદન આવ્યું જેટલું આવી શકશે નહીં. એટલે પાકની એ ખેતીની અંદર દર વર્ષે ફેરબદલી કરવાની.
આજે માંડવી વાવ્યું તો આવતા વર્ષે કપાસ વાવવાનું, કઠોળ વાવવાનું, અને એનાથી જે જમીન છે એ ટકી શકે છે. જમીનની ફળદ્રુપતા છે એ લાંબા સમય સુધી એ જળવાઈ શકે છે. તો જોઈએ ટકાઉ ખેતીની અંદર અથવા પોષણક્ષમ ખેતી કહેવાય એને. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ માટે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. ખ્યાલ આવ્યું? કારણ કે તમે જે ટકાઉ ખેતી કરો છો એ ખેતીની અંદર જમીનની ફળદ્રુપતા તમારે જો લાંબા સમય સુધી જાળવી રાખવી હોય તો એ માટે શું કરવું પડશે? તમારે પાકની ફેરબદલી કરવી પડશે. વારંવાર એકને એક પાક નહીં વાવવાનો. ફેરબદલી એટલે શું? એક વર્ષ કપાસ આવ્યો તો બીજા વર્ષે નહીં વાવવાનો, માંડવી વાવવાની, કઠોળ વાવવાનું, એમ વારસ જમીનની અંદર પાકની ફેરબદલી થતી રહેવી જોઈએ. તો આપણા જમીનની ફળદ્રુપતામાં પોષણક્ષમ જળવાઈ રહેશે. અને જો તમારે ફળદ્રુપતામાં પોષણ જાળવવું હોય તો અમુક પ્રકારના જ રાસાયણિક ખાતરોની જરૂરિયાત પૂરતો જ એમાં ઉપયોગ કરવો. વધુ જો તમે ઉપયોગ કરશો તો પણ ફળદ્રુપતા જોશે અને જમીનની પોષણક્ષમ છે એ ઘટવા લાગશે. છાણિયું ખાતરનો, જૈવિક ખાતરનો ઉપયોગ કરવો. અને જો કોઈ મોલ કે પાક છે આપણી પાસે, પાકને સંરક્ષણ માટે તમે જે કીટકનાશક દવાઓ અથવા નીંદણ માટે જે છંટકાવ કરો છો એને નિયંત્રણ માટે જંતુનાશકને બદલે આપણે જૈવિક ખાતર અથવા જૈવિક દવાઓનો છંટકાવ કરો. એનાથી પણ તમારી ટકાઉ ખેતી છે કે જળવાઈ રહેશે લાંબા સમય સુધી. જો તમે રાસાયણિક ખાતર, નિંદણ માટે રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરશો તો પણ એ આપણી ફળદ્રુપતાનું પ્રમાણ ઘટશે. તો એમાં માટે જૈવિક તત્વોનો ઉપયોગ થવો જોઈએ. તો લાંબા સમય સુધી એની ફળદ્રુપતા, જમીનની ફળદ્રુપતા એ આપણને જળવા મળે. ત્યાર પછી આપણે જળ અને પાણીની સંરક્ષણ વગેરે બાબતોની પણ પૂરતી કાળજી લેવી પડશે. કારણ કે પાણી વગર પણ આપણે કોઈ પણ પાક છે આપણે લઈ શકશું નહીં. તો સિંચાઈની સવલતો પણ આપણે વિકસાવવી જોઈએ. ચેકડેમો છે, કુવા રિચાર્જ છે, આના દ્વારા આપણે જમીનને લાંબા સમય સુધી ફળદ્રુપતા જાળવી રાખશું. પાણીની અછત હશે તો પણ એટલું બધું ઉત્પાદન છે ખેતમાંથી આપણે લઈ શકશું નહીં. તો આ હતી ટકાઉ ખેતી, એ બીજી પદ્ધતિ. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ દ્વારા પણ લોકો ખેડૂતો છે એ પદ્ધતિથી ખેતી કરે છે, જેને મિશ્ર ખેતી કહેવાય. ખેતી સાથે સાથે બીજી પ્રવૃત્તિ કરતા હોય, પશુપાલન, મરઘા, મટકાવ છે, આ બધી એ ખેતીની પ્રવૃત્તિ. એક જ નહીં, ખાલી ખેતી જ નહીં, ખેતી સાથે અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે તો એ પણ પ્રાથમિક પ્રવૃત્તિ છે, પણ ખેતી જ છે. મરઘા, બતકા, મછલાવ છે, નહીં, આ બધી જ, મધમાખીઓ છે, આ પણ એક ખેતી જ છે. તો એ મિશ્ર, એને મિશ્ર ખેતી કહેજો. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા, બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો આવી પ્રવૃત્તિને કેવી ખેતી પદ્ધતિ તરીકે આપણે ઓળખી શકાય? મિશ્ર ખેતી સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય હોય, ખેતી સાથે સાથે મરઘા, બતકા ઉછેરનો પણ વ્યવસાય હોય, ખેતી પદ્ધતિમાં મધમાખી ઉછેર પણ હોય, મત્સ્ય ઉછેર પણ હોય, અને સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ હોય. તો આવી જ ખેતી કરવામાં આવે એ ખેતીને આપણે મિશ્ર પદ્ધતિ તરીકે આપણે ઓળખીશું. તો આ 3 પદ્ધતિથી આપણે ખેતી થઈ શકે છે. ભારતની અંદર આ 3 કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે. કઈ 3? સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. ખ્યાલ આવ્યું? ત્યાર પછી આપણે જોઈએ નો પ્રશ્ન બીજી રીતે તફાવત તમારે પૂછાય છે કે ભારતની કૃષિ પેદાશો પૂછાય તમારે કે કયા કયા પાકો ભારતની અંદર થાય, પેદાશો કઈ કઈ જોવા મળે છે. તો જોઈએ એમાં ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગોમાં વહેંચી શકાય. કેટલા ભાગમાં વહેંચી શકાય કૃષિ પેદાશોને? 3. એક ખરીફ પાક, બીજો રવિ પાક અને ત્રીજો જાયદ પાક તરીકે આપણે એને ઓળખી શકીએ. ખરીફ પાક એટલે ચોમાસામાં જે પાક લઈએ છીએ એને આપણે ખરીફ પાક તરીકે ઓળખાય છે. રવિ પાક એટલે કે આપણે શિયાળામાં જે પાક લઈએ છીએ, ઘઉં છે, ચણા છે, જીરું છે, એ આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. અને જાયદ પાક એટલે કે ઉનાળુ પાક તરીકે આપણે ઓળખવામાં આવે છે, જેમાં આપણે કહીએ ને તરબૂચ, કાકડી, આપણે ઉનાળુ પાક પણ હવે તલ છે, મગફળી છે, મકાઈ છે, એ ઉનાળુ પણ પાક વાવવામાં આવે છે. તો આ બધા પાક
છે એ 3 રીતે આપણે 3 ઋતુના સંદર્ભમાં કૃષિ પાકને વિભાજિત કર્યા છે. ખરીફ, રવિ અને જાયદ. તમારે મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન. તફાવત બોર્ડની અંદર પૂછાવાની શક્યતા છે. 3 માર્કમાં 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તફાવત વિશે સમજૂતી આપો, તફાવત આપો. ખરીફ પાક અને રવિ પાક બે જ તફાવત એવી રીતે પૂછાય. બરાબર. એટલે જોઈએ આપણે અહીં આપણે 3 સાથે આપ્યા છે. ખરીફ, રવિ અને જાયદ. શિયાળુ પાક, ઉનાળુ પાક અને ચોમાસું પાક આપણે એમાં કહીએ. તો જોઈએ એમાં તફાવત આપો. એમાં પહેલું ખરીફ પાક એટલે ચોમાસું પાક. ક્યારે ચોમાસું પાકનો સમયગાળો શું હોય, ચોમાસામાં કયા કયા પાક લેવાય, ખૂબ જ સહેલો છે. ચોમાસામાં લેવામાં આવતા પાકને આપણે ખરીફ પાક કહેવાય છે. આ પાક ક્યારે લેવાય છે? ખરીફ પાક ચોમાસાની ઋતુ દરમિયાન, વરસાદના સમય દરમિયાન લેવામાં આવતા જે પાકને આપણે ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. રવિ પાકને જે શિયાળામાં લેવામાં આવતા પાકને કયા પાક તરીકે ઓળખાય? રવિ પાક. ખાવાનો પાક નથી આપણે, એટલે આપણે અનાજ, બરાબર ને, એ પાક તરીકે આપણે ઓળખીએ છીએ. જે શિયાળાની ઋતુમાં ઘઉં છે, ચણા છે, જીરું છે, સરસવ છે, રાયડો છે, આ બધો પાક છે શિયાળા દરમિયાન લેવામાં આવે છે. અને ત્રીજો ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવાય. એક મુદ્દો થઈ ગયો. ચોમાસામાં લેવામાં આવતા ખરીફ પાક, શિયાળામાં લેવામાં આવતા રવિ પાક, ઉનાળામાં લેવામાં આવતા જાયદ પાક. ત્યાર પછીનું આપણે ખરીફ પાક છે એનો સમયગાળો કયો હોય? આપણે કહીએ ને કે ખરીફ પાકનો સમય જૂન જુલાઈથી લઈ ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો હોય છે. ખરીફ પાકનો સમય કયા સમયમાં આ પાક લઈએ છીએ? જૂન કે જુલાઈથી શરૂ કરીને ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો જે સમયગાળો છે એ કયા પાકનો સમયગાળો છે? ખરીફ પાક એટલે કે ચોમાસાના ઋતુનો પાક કહેવાય છે. રવિ પાકનો સમયગાળો છે કે રવિ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી શરૂ કરી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. રવિ પાકનો સમય ઓક્ટોબર મહિનામાંથી નવેમ્બરથી સ્ટાર્ટ થઈ હવે માર્ચ અને એપ્રિલ આપણે એ સમયગાળામાં રવિ પાક એટલે કે શિયાળુ પાક તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી જાયદ પાકનો સમયગાળો માર્ચથી જૂન સુધીનો સમયગાળો છે એ આપણે જાયદ પાકનો કહેવાય છે, એટલે કે ઉનાળા. આપણે માર્ચ મહિનામાંથી જૂન મહિના સુધીના સમયગાળાને જાયદ પાક એટલે ઉનાળુ પાક તરીકે આપણે ઓળખી શકાય. તો કયા કયા પાકો લેવાય ખરીફ પાકની અંદર? આપણે કહીએ કે ખરીફ પાક છે, ચોમાસું પાકમાં આપણે ડાંગર છે, મકાઈ છે, જુવાર છે, બાજરી છે, કપાસ છે, તલ છે, મગફળી છે, મગ, મઠ આ વગેરે ખરીફ પાક તરીકે આપણે ઓળખી શકાય. આ એના પાકો છે, આ પાક તરીકે આપણે લઈ શકાય. તો રવિ પાક શિયાળુ પાકમાં કયા પાકો લેવાય? ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, જીરું, અળસી આ વગેરે પાક કયા પાક તરીકે ઓળખાય? રવિ પાક તરીકે ઓળખાય છે. જાયદ પાકમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરો, તરબૂચ, કાકડી, શક્કરટેટી આ વગેરે ઉનાળામાં આપણે વધુ પ્રમાણમાં આવા પાકો લેવામાં આવતા હોય છે. તો ઉનાળામાં જાયદ પાક તરીકે આ પાક કહેવાય. હવે તમારે વધારે પણ લખવું હોય તો આપણે કહી શકાય ખરીફ પાક અને રવિ પાકની અંદર કે ખરીફ પાકમાં વરસાદનું પાણી મળી રહેતું હોવાથી તો અહીંયા સિંચાઈની ખાસ જરૂર પડતી નથી, કારણ કે ચોમાસા દરમિયાન એટલું બધું આપણે સિંચાઈની જરૂર પડે નહીં ખરીફ પાકમાં, કારણ કે ચોમાસામાં વરસાદનું પાણી મળી રહે એટલે સિંચાઈ એટલી બધી જરૂર. રવિ પાક છે કારણ કે ત્યાં આપણે કહીએ રવિ પાક સુધી એ સૂકી ઋતુ છે, ત્યાં વરસાદનો સમયગાળો છે નહીં. શિયાળાની ઋતુ આવી જાય, સૂકી ઋતુ આવી જાય, તેથી ત્યાં સિંચાઈની જરૂર પડે છે, એટલે સિંચાઈથી પાક લઈ શકાય. તેમ ઉનાળામાં પણ એમ જ છે, કારણ કે ઉનાળામાં પણ મોસ્ટ ઓફ બધું સિંચાઈ ઉપર આધાર રાખવો પડે છે, એટલે એ પણ સૂકી ઋતુ છે, એટલે સિંચાઈની સગવડ હોય તો આપણે ઉનાળાની અંદર ત્રીજી ઋતુના પાક છે આપણે લઈ શકીએ છીએ. તો આ ભારતમાં ઋતુના સંદર્ભમાં કૃષિ પાકને આપણે 3 વિભાગોમાં વિભાજિત કર્યા તફાવત સ્વરૂપે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક તરીકે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? તફાવત તમારે પૂછાય તો એ રીતે તમારે સમજવાનું. ત્યાર પછી આપણે જોઈએ મુખ્ય કૃષિ પાકો કયા કયા છે. બરાબર કે ભૌગોલિક પરિસ્થિતિ અથવા આબોહવાની અથવા જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી
જે ભિન્નતાને કારણે ભારતમાં ઘણા બધા પાકો અથવા જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું આપણે વાવેતર કરવામાં આવે છે. કારણ કે ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની અંદર મોસમી આબોહવા છે. એટલે આપણી કઈ ભૌગોલિક પરિસ્થિતિ છે, આબોહવા છે, જમીનની વિવિધતા છે અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ભારતની અંદર જુદા જુદા પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. તો કયા કયા પાકોનું વાવેતર થાય છે એ આપણે જોઈએ એક પછી એક. જો આપણે કોષ્ટક આપ્યું છે ભારતની મુખ્ય કૃષિ પેદાશો. ભારત છે એ ઘણો જ વિશાળ દેશ છે અને કૃષિ પ્રધાન દેશ છે. બધા જ દેશોમાં એકસરખો પાક નથી આવતો કારણ કે આબોહવા, જમીનની ફળદ્રુપતા એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ખેતીના પાકો થતા જોવા મળે છે. તો જોઈએ કે ભારતમાં કયા કયા પાકો થતા જોવા મળે છે. તો પહેલો છે આપણે ધાન્ય પાક તરીકે આપણે ઓળખીએ ભારતની અંદર, બરાબર. તો ધાન્ય પાકની અંદર કયા કયા પાકો થતા જોવા મળે છે? તો સૌથી પહેલું ડાંગર, પછી ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. આ બધા ધાન્ય પાક તરીકે ઓળખીએ છીએ. ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ ને જવ આ બધા ખોરાક તરીકે આપણે ધાન્ય પાક તરીકે આપણે ઓળખાય છે. ત્યાર પછી બીજા પણ ઘણા બધા પાકો થાય છે. કઠોળ, કઠોળની અંદર તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર. આ બધા કેવા પાકો કહેવાય? કઠોળ પાક તરીકે ઓળખી શકાય. ત્યાર પછી નું કૃષિ પેદાશો છે આપણે તેલીબિયા પાક. એ પણ તરીકે આપણે ભારતની અંદર થતા જોવા મળે છે, જેમાંથી તેલનું પ્રમાણ હોય. મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી આ વગેરે પાકો ને આપણે તેલીબિયા પાકો તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં તેલનું પ્રમાણ છે. એને પીસીને ગાણીની અંદર તેલ કાઢી અને આપણે એક ખોરાક તરીકે તેલનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી પીણા જે આપણે પીએ છીએ એ પણ ખેતીની અંદર પાક થાય છે. ચા, કોફી, કોકોના એ આપણે પીણા તરીકે ઉપયોગ છે. કોફી, ચા, કોકો તરીકે આપણે જે પીણા એ પણ ખેતી પ્રવૃત્તિ છે. ત્યાર પછી આપણે રોકડિયા પાકો કહેવાય, જે કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર આ બધા જ પાકો કેવા કહેવાય છે? રોકડિયા પાક તરીકે આપણે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત બીજા ઘણા બધા ઔષધિ પાક તરીકે અને મસાલા પાક તરીકે આપણે ઓળખીએ, જે ઔષધમાં ઉપયોગમાં આવતા હોય, મસાલામાં ઉપયોગમાં આવતા હોય એ પણ આપણે ખેતીની અંદર ભારતમાં થતા જોવા મળે છે. કે જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ આ બધા જ કેવા છે? મસાલા અથવા ઔષધોમાં ઉપયોગ થાય, મસાલામાં ઉપયોગ થાય એ પણ પાક આપણા ભારતની અંદર થતું જોવા મળે છે. ત્યાર પછી ફળ, એ પણ ભારતમાં થતો મુખ્ય પાક છે. કેળી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ આ વગેરે એ આપણા ફળફળાદીના પણ પાકો જોવા મળે છે. અને છેલ્લે શાકભાજી, જુદા જુદા પ્રકારની બટાટા, રીંગણા, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબી, ફ્લાવર, વિવિધ ભાજીઓ આપણે કહીએ પાલક, મેથી એ વગેરે ભાજી એ શાકભાજી તરીકે આપણે પાક થઈ. તો આ ભારતની અંદર મુખ્ય કૃષિ પેદાશો હતી. આ વગેરે પેદાશો વિશે આપણે અભ્યાસ કરવાનો છે આપણે, બરાબર. તો એમાં પહેલાં આપણે ધાન્ય પાકો છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ધાન્ય પાકો મોસ્ટ ઓફ ભારતની અંદર 75% વિસ્તારની અંદર ધાન્ય પાકો વવાય છે અને કુલ ઉત્પાદનનો આશરે 50% ઉત્પાદન છે ધાન્ય પાકમાંથી જ મળે છે. અને મુખ્ય ધાન્ય પાક એ નીચે મુજબ છે. એમાં પહેલું આપણે ધાન્ય પાક આજે અહીંયા જોશું, પછીના ધાન્ય પાક છે એ નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરશું. તો જોઈએ આપણે ધાન્ય પાક, બરાબર ને. ભારતમાં કુલ વાવેતર વિસ્તારમાં લગભગ 75% વિસ્તારમાં આ ધાન્ય પાકની ખેતી થાય છે. લગભગ કયો પાક વધુ વવાય છે આપણા ભારતમાં? ધાન્ય પાક, અનાજનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન છે એ ધાન્ય પાકમાંથી જ મળે છે. બાકીનું ઉત્પાદન શાકભાજી છે, મરી મસાલા છે, તેલીબિયા છે એ ઓછું છે. 50% ઉત્પાદન ખાલી ધાન્ય પાકનું છે, બાકીનું 50% ઉત્પાદન કૃષિના અન્ય પાકોનું છે. એટલે મુખ્ય આપણે ક્યાં એ પાકો ભારતના છે? ધાન્ય પાક છે એ જે નીચે મુજબ જોઈએ. એમાં પહેલો ધાન્ય પાક છે ડાંગર. ડાંગર એટલે ચોખ્ખા આપણે કહીએ ને, રાઈસ આપણે કહીએ આપણે ઇંગ્લિશમાં.
એ પાક તરીકે આપણે ઉપયોગમાં લઈએ. કારણ કે આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે, પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે ડાંગર વિશે. ભારતમાં ડાંગર છે એ ચીન પછીનું બીજો નંબર આવે છે. સૌથી ઉત્પાદન ચીન કરે છે પહેલો ક્રમ, બીજો ક્રમ છે એ ભારતનો છે આપણો. અને આપણો આ ખરીફ પાક છે, ચોમાસામાં લેવામાં આવતું આ પાક. હવે તો ઉનાળામાં પણ આ પાક લે છે. અને મોસ્ટ ઓફ આપણા ભારતમાં ચોથા ભાગનું આપણે ડાંગરનું વાવેતર કરવાય છે. એટલે ડાંગરની અંદર તાપમાનનું પ્રમાણ ઓછું છે, 100 સેમી જેટલો વરસાદ અનુકૂળ આવે. તમારે ડાંગરનો પ્રશ્ન એ રીતે પૂછાય કે ભારતનો સૌથી અગત્યનો પાક ડાંગર વિશે સમજૂતી આપો, અથવા એમ પૂછાય ડાંગરના પાક માટે કયા કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો. તો કયા કયા રાજ્યો છે? આપણે પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં સારું એવું ડાંગરનું પાક થાય છે ગુજરાતમાં. બીજા રાજ્યોમાં પણ થાય છે, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, એ બધા રાજ્યોની અંદર થતું જોવા મળે છે. તો જોઈએ આપણે ડાંગરના પાક વિશે. ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો. ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો જ ઉપયોગ કરે છે, વપરાશ કરે છે. આપણે આદિવાસી વિસ્તાર અને ઘણા બધા લોકો એ મુખ્ય ડાંગરનો જ ખોરાકમાં ઉપયોગ કરતા જોઈએ છે. વિશ્વમાં પણ ડાંગરનો ઉપયોગ થાય છે અને ભારતમાં લગભગ અડધી વસ્તી પણ ભારતની છે એ પણ ડાંગરનો ખોરાક તરીકે ઉપયોગ થતો જોવા મળે છે. આમાં ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે અને ભારતમાં કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. આપણે કહીએ ડાંગર એ ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક ગણવામાં આવ્યો. ભારતમાં જે કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગનું ડાંગરનું વાવેતર ભારતમાં થાય છે. આપણે 100% વાવેતર હોય તેમાં 4% ભાગનું વાવેતર ભાગ થતું જોવા મળે છે, ડાંગરના પાકનું વાવેતર થતું જોવા મળે છે. અને વિશ્વમાં આપણે ડાંગરનું ઉત્પાદન ભારતનું સ્થાન ચીન પછી બીજા નંબરનું છે. એટલે આપણું ચીન તમારા વિકલ્પમાં પૂછાય કે ભારતમાં ડાંગરનું ઉત્પાદનનો કેટલામો ક્રમ છે, તો બીજા નંબરનો છે. તો પહેલો ક્રમ છે ચીન છે, બીજો ક્રમ આપણે ઉત્પાદનની અંદર છે. ખ્યાલ આવ્યું? એટલે એ રીતે ડાંગર એ ઉષ્ણકટિબંધ પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20°C તાપમાન, નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદની જરૂર છે. આપણે કહીએ કે ડાંગરના પાક માટે કેવી જમીનની જરૂર પડે, કેટલો વરસાદ જોઈએ, કેટલું તાપમાન જોઈએ. આપણે એમ કહીએ કે નદીના મેદાની અને મુખ ત્રિકોણ પ્રદેશની જે કાપની ફળદ્રુપ જમીન હોય અને ગરમ અને ભેજવાળી આબોહવા હોય એવા વિસ્તારોની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે છે. અને ડાંગરના પાક માટે કેટલો વરસાદ જોઈએ? 100 સેમી કે તેથી વધુ વરસાદ એને અનુકૂળ આવે છે. અને લઘુત્તમ 20°C જેટલું તાપમાન છે એ તાપમાન આ ડાંગરના પાકને માફક આવે છે. ખ્યાલ આવ્યો? કારણ કે કાપવાળો જે કાપની જમીન હોય, કારણ કે એ જે ડાંગરના પાક છે એના મૂળની અંદર પાણી ભરાયેલ રહેવું જોઈએ તો પાક છે આ પાક થાય. એટલે 100 સેમી કરતાં વધુ વરસાદ હોવો જોઈએ અને ફળદ્રુપ જમીન હોવી જોઈએ, કાપવાળી માટીયાળ જમીન હોય અને તાપમાન ઓછું હોય એવા પ્રદેશની અંદર આ ડાંગરની ખેતી થતી જોવા મળે છે. ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી પણ આ પાક થોડો લેવામાં આવે છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે. કારણ કે આપણે આને ડાંગરને છે ને એ પગરથી પીલવામાં આવે છે, સળાવવામાં આવે છે, ત્યાર પછી આપણે આમાંથી ચોખ્ખા બહાર નીકળે છે. કારણ કે ઘણું બધું શ્રમ માગી લે છે. અને હરિયાણા અને પંજાબની અંદર વરસાદ ઓછો થયો તો સિંચાઈની સવલતો છે, કારણ કે સિંધુ નદી અને 5 મુખ્ય નદીઓ અહીંયા છે. એટલે સિંચાઈ દ્વારા પણ એ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના રાજ્યો છે એ સિંચાઈની સગવડને કારણે પણ અહીંયા ડાંગરની ખેતી કરતા જોવા મળે. આ ઉપરાંત બીજા ઘણા બધા રાજ્યો ભારત
ગુજરાતની અંદર ડાંગરની ખેતી કરી. તો કયા કયા રાજ્યો ભારતમાં કરે છે? તો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા આ મુખ્ય ઉત્પાદકના રાજ્યો છે. તો ભારતની અંદર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ મુખ્ય ઉત્પાદક ડાંગરના પાકના રાજ્યો ગણી શકાય. આપણે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં તો તેના 2 પાક લેવામાં આવે છે. આપણે કહીને વધુ 2 વખત ચોમાસામાં લઈએ અને ઉનાળામાં લઈએ. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં એક જ વર્ષની અંદર 2 કે 3 વાર આ પાક લેવાય છે, ડાંગરનો પાક. ચોમાસામાં લઈએ અને વળી પાછું ઉનાળા દરમિયાન લઈએ. ખરીફ પાક છે આ પાક, ખરીફ પાક કહેવાય. ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર આ ડાંગરની ખેતી થાય છે? તો ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થતું જોવા મળે છે. આપણા ગુજરાતની અંદર પણ ચોખાનું વાવેતર થાય છે ડાંગર. પંચમહાલ જિલ્લો, ખેડા જિલ્લો, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગરનો પાક થતો જોવા મળે છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખીને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. આપણે કહીએ કારણ કે ડાંગરના પાક માટે પાણીની વધુ જરૂર પડે છે, એટલે એના માટે તેના ખેતરમાં જ પાણી સતત ભરી રાખવાને બદલે તમે જો ફુવારા સતત ચાલી રાખો ડાંગરના પાક ઉપર, ફુવારા પદ્ધતિથી પણ હવે સિંચાઈ કરી શકે, એટલે વર્ષની અંદર 2 પાક લઈ શકાય છે. પહેલાંના સમયમાં એટલું બધું આધુનિક ટેકનોલોજી નહોતી, એટલે પાક એક જ લેતો, ત્યારે પાણી સિંચાઈના ક્યારા ભરી દેતા અને પાક લેવામાં આવતો હતો. એટલે ઓછા વરસાદે, ઓછા પાણીએ પણ હવે ડાંગરનો પાક આપણે લઈ શકાય છે. લાવ્યું આપણે ભારતમાં લગભગ 50% વસ્તી ખોરાકમાં આ ચોખાનો ઉપયોગ કરે છે. ખ્યાલ આવ્યું? ડાંગર, જો આ ડાંગરની ખેતી છે, પાણી ભરેલું છે. ખ્યાલ આવ્યું? આ ચોખા આપણે આ રીતે આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છે. તો અહીં સુધી આપણે આ પહેલો પાક છે એ રાખીએ, પછી નેક્સ્ટ પાક છે આપણે ધાન્ય પાક હોય આપણે જોશું. તો અહીં સુધી આપણે રાખીએ.